નમસ્કાર મિત્રો, હું હિમાંશુ સંપુરા ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર એક્સેસેબલ ગેમ્સ ઓન સ્માર્ટફોન, ખાસ કરીને એન્ડ્રોઈડ પર કેવી રીતે રમાય એની સરસ મજાની સિરીઝ લઈ અને આવ્યો છું. આ સિરીઝમાં અત્યાર સુધી આપણે ઘણી બધી ગેમ્સ વિશે વાત કરી છે. આ તમામ ગેમની એપીકે ફાઇલ આપને ગેમ્સ એન્ડ એપીકે ડિસેબિલિટી નામની ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. આમ છતાં આપને આ ગેમ ના મળે તો વ્યક્તિગત સંપર્ક કરવો મોકલી આપીશ. આજે જે આપણે ગેમનું ટ્યુટોરિયલ જોવાના છે એ એક્સેસેબલ ટાવર ઓફ હેનોઈ નામની એક સરસ મજાની ગેમ છે, જેની અંદર બેઝિકલી તો આપણે જે પેલી મિલની ગેમ રમતા હતા, સૌથી નીચે સૌથી મોટી પથ્થર અથવા રિંગ મૂકતા, એની ઉપર નાની, એની ઉપર નાની, એની ઉપર નાની, એ જ રીતે આમાં રમવાની છે, પણ સ્માર્ટફોનની અંદર રમવાની છે અને આપણને નિશ્ચિત એટેમ્પ્ટ આપવામાં આવે છે. તો એ રીતે આપણે કેવી રીતે ટાવર બનાવીએ છીએ એ ગેમ આપણે આજે સ્માર્ટફોન પર જોઈશું. આશા છે કે આપને આ ગેમ પણ પસંદ આવશે. ધન્યવાદ. તો હવે હું જે ગેમની વાત કરવાનો છું એનું નામ છે એક્સેસેબલ ટાવર ઓફ હેનોઈ. આ ગેમ તમને કાં તો પ્લે સ્ટોરમાંથી મળશે અથવા મારી ચેનલ એપ્સ ગેમ્સ એન્ડ એપ ડિસેબિલિટી નામની ટેલિગ્રામ ચેનલ પરથી પણ મળી શકશે, અને જેનું લિંક ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. તો જો આપ ટેલિગ્રામમાંથી ઇન્સ્ટોલ કરશો તો અનનોન સોર્સિસ તરીકે આવશે, અને પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરશો તો એ ગેમ છે એ તમને એનો આઇકન સીધો ઇન્સ્ટોલ થઈ જશે. આ પ્રકારનો આઇકોન આવશે, એક્સેસેબલ ટાવર ઓફ હેનોઈ, અને આ પણ ડબલ ટેપ કરી અને ટોકબેક ઓફ કરવાનું છે. You have to suspend the talkback to be able to play. તો ટોકબેક સસ્પેન્ડ કરી અને ગેમને શરૂ કરીએ. Tower of Hanoi. ટાવર ઓફ હેનોઈ નામની. This is a board game of skills with 3 columns where the discs will be stacked. The game will start with the discs stacked on the first column. The objective of this game is to transfer all the discs to another column. In the first level, there will be 1 disc. In each level, another disc will be added. You can go from 1 disc at a time. Each disc has a number from 1 through 7. Disc 1 is the largest and the others are the smallest. You can only stack a disc with a larger number on top of another small one. For example, you can stack disc 3 on top of disc 2 and disc 2 on top of disc 1. Also, you can stack disc 3 on top of disc 1, but you cannot stack disc 2 on top of disc 3. Touch the columns from left to right and tap on each one to see what this column contains. Swipe up on a column to lift up a disc. Then, swipe down on another column to put it in its place. If you manage to stack all the discs on columns 2 or 3, you will win the game, and you will pass to another level with greater difficulty. Level 1. It would be best to do it in 1 move. હવે આનો ઇન્ટરફેસ આપણે સમજાવી દઈએ કે નીચે ડાબી બાજુથી જમણી બાજુ 3 અલગ અલગ કોલમ છે, જેને આપણે 3 બાર અથવા 3 સળિયા સમજી શકીએ, અને એની અંદર એક રિંગ પૂરવી છે. હવે આપણે શું કરવાનું છે કે સ્માર્ટફોનમાં જે રિંગ છે એ એક સળિયામાંથી ઉપાડી અને બીજા સળિયામાં અથવા ત્રીજા સળિયામાં આપણે એને, અથવા બારમાં, જેને આમાં કોલમ કહે છે, એમાં મૂકવાની છે. પણ શરત એ છે કે મોટી સૌથી નીચે આવી જોઈએ, એનાથી ઉપર નાની, એનાથી ઉપર નાની, એનાથી ઉપર નાની, એવી રીતે મુકાય. તમે નાની ઉપર મોટી નહીં મૂકી શકો, એ તમને નહીં મૂકવા દે. એટલે શરૂઆત થશે તમારી એક રિંગથી, અને અમુક તમને એટેમ્પ્ટ આપશે, એટલે અમુક તમને મૂવ્સ આપશે. તો એટલી મૂવમાં તમારે કરવાનું છે. હવે અત્યારે જે આપણને પહેલો ટાસ્ક આપ્યો છે એ એવો છે કે આપણે 1 નંબરની જે રિંગ છે એ ઊંચી કરીને બાજુના કોઈ પણ સળિયામાં અથવા કોલમમાં મૂકવાની. તો
તો ઊંચી કરવા માટે સ્વાઇપ અપ કરીએ. You take out the disk 1 from column 1. બરાબર. અને હવે હું એને કોલમ 2 માં You place it મૂકું છું in વચ્ચે. column 2. આ મારું એક લેવલ પૂરું થયું. You already made one move. એટલે આ એક Congratulations, you have exceeded level 1. બરાબર, લેવલ 1 Level 2. It would be best to do it in 3 moves. હવે લેવલ 2 માં એણે 2 ડિસ્ક આપી છે. સૌથી ઉપર છે 2 નંબર અને એની નીચે છે 1 નંબર. બરાબર. જેમ નંબર વધતા જશે એમ ડિસ્ક નાની થતી જશે ને જેમ નંબરની ઘટતા હોય એમ ડિસ્ક મોટી થતી જાય. હવે આ જે છે એને 3 ચાલમાં આપણે ગોઠવવાની છે, પણ એવી રીતે ગોઠવવાની કે સૌથી નીચે 1 નંબર એટલે સૌથી મોટી અને એની ઉપર 2 નંબર એટલે સૌથી નાની. તો હું શું કરું, પહેલાં તો 2 ઉપાડી લઉં 2 નંબરની, એને ઊંચી કરી. You take out the disk 2 from column 1. બરાબર. હવે જો હું 2માં મૂકું તોય ચાલે અને 3માં મૂકું તોય ચાલે, પણ આપણે 2માં નાખીશું કરીશું એટલે એને હું જવા દઉં છું 3માં. સાઈડ પાર્કિંગ. તો કોલમ નંબર 3. You place it in column 3. You already made one આ move. એક મૂવ થઈ. મારે 3 મૂવમાં કરવાનું છે. સેકન્ડ મૂવ કરું છું. હવે 1 નંબર ઉપાડું છું જે સૌથી મોટી રિંગ છે. You take out the disk 1 સ્વાઇપ અપથી. from column 1. હવે હું એને 2 નંબરની કોલમમાં સ્વાઇપ ડાઉન કરી છું. You place it in column 2. બરાબર. આ મારી 2 મૂવ. You already made 2 moves. હવે ત્રીજી મૂવમાં હું શું કરીશ કે પેલી જે મેં 2 નંબર જે નાની હતી એ 3માં નાખી હતી અને 2 આની ઉપર ગોઠવી દઈશ એટલે આપણે લેવલ પૂરું થશે. તો હું 3 નંબરમાં અપ એરો You કરું take out the disk 2 from column 3. અને 2માં લાવું છું અને ડાઉન કરું. You place it in column 2. 2 નંબર હોમ ઉપર You બરાબર already આવશે. made 3 moves. તો પતે. Congratulations, you have exceeded level 2. Level 3. હવે It would be ત્રણ best લેવલમાં. to do it in 8 moves. હવે જે ત્રીજું લેવલ છે એમાં મને 3 આપી. સૌથી ઉપર સૌથી નાની 3 એ કોલમ 1માં જ એ આપે આપણને. એટલે સૌથી ઉપર 3, એની નીચે 2 અને એની નીચે 1. બરાબર. હવે મારે 8 મૂવ્સની અંદર આને 2 અથવા 3 કોલમમાં 1, 2 અને 3 ગોઠવવાની છે. તો હું સૌથી પહેલાં 3 ઉપાડું. You take out the disk 3 from column 1. ચલો એને જવા દઈએ કોલમ 3માં. You place it in column 3. You હવે 2 already made ઉપાડીએ. one move. You take out the disk 2 from column 1. બરાબર. એને 3માં તો નહીં જઈ શકાય કારણ કે નાની ઉપર મોટી મૂકવા નહીં દે, છતાંય ટ્રાય કરીએ. You can't put another bigger disk over a smaller one. એટલે હવે હું શું કરીશ, એને 2માં Column 2. There is nothing. Column 2. There is nothing. You place the disk છેક નીચે લાવું તો 2 in column 2. કોલમ 2માં મુકાઈ ગઈ. You already made 2 moves. હવે જો મજાની વાત છે. હવે શું છે, કોલમ 1માં પણ મારે 1 છે. Column 1. Here is the disk 1. બરાબર. કોલમ 1માં મેં સ્વાઇપ અપ કરીને જોઈ લીધું તો ત્યાં 1 નંબર સૌથી મોટી પડી છે. Column 2. કોલમ 2માં Here is the disk 2. 2 નંબરની પડી છે એટલે 1 કરતાં મોટી અને 3 કરતાં નાની. Column 3. Here is the disk 3. કોલમ 3માં મારી જોડે 3 નંબર પડી છે. હવે ત્રણેયમાં 1-1 છે. હવે મારે એવી રીતે ગોઠવવાની છે કે સૌથી નીચે 1 નંબર, એનાથી ઉપર 2 નંબર અને એનાથી ઉપર 3 નંબર.
તો એવું ગોઠવવું હોય તો શું કરવું પડે? તો હવે હું શું કરીશ, બે ઉપર 3 મૂકી Column દઈશ. 2. Here is the disk 2. 3માંથી કોલમ નંબર 3માંથી હું 3 નંબરની ડીશ ઉપાડું છું. You take out the disk 3 from column 3. એને હું કોલમ નંબર 2માં You place it in 2ની column ઉપર મૂકી દઈશ. 2. બરાબર. You already made 3 moves. હવે શું થયું, કોલમ નંબર 2માં મારી જોડે 2 અને 3 છે. 2ની ઉપર 3. Column 2. Here are the disks 2, 3. બરાબર. અને કોલમ 1માં 1 છે. Column 1. Here is the disk 1. હવે હું 1માંથી ઉપાડીશ. You take out the disk 1. 1માંથી 1 ઉપાડીને 3માં જવા દઉં છું. You place it in column 3. બરાબર. You already made 4 moves. હવે 4 મૂવ થઈ છે. 4 મૂવને અંતે મારી જોડે કોલમ 3માં 1 નંબર છે, કોલમ 2માં 3 અને 2 છે. બરાબર. હવે મારે ગોઠવવાનું 3 અને 2 છે. તો હવે હું શું કરીશ, પહેલાં 3ને હટાવીશ, 1માં જવા દઈશ. You take out the disk 3 from column 2. 2માંથી ઉપાડી અને 1માં જવા દીધી. You place it in column 1. બરાબર. હવે જો You ઉલટું already થઈ made ગયું. 5 બરાબર. moves. હવે 3 કોલમમાં મારી જોડે સૌથી મોટી કોલમ 3માં છે. Column 3. Here is the disk 1. પછી એનાથી નાની Column 2. 2માં છે Here is the disk 2. અને સૌથી નાની Column 3. 1. Here is the disk 3. બરાબર. હવે હું શું કરીશ, 1 ઉપર 2 મૂકીશ, જે કોલમ 2માંથી ઉપાડીશ 2. You take out the disk 2 from column 2. અને એને You place it in column 3. 3 નંબરની કોલમમાં મૂકી દઈશ. બરાબર. You already made 6 moves. બરાબર. હવે સૌથી નીચે 1, એની ઉપર 2 આવી ગઈ. હવે 3 નંબર ગોઠવવાનું છે, સીધું છે. 1માંથી ઉપાડીશ 3 You નંબર take out the disk 3 from column 1. અને એને ગોઠવી દઈશ, એટલે ગોઠવાઈ You place it in column 3. You already made 7 moves. 7 8ની જગ્યાએ. Congratulations, you have exceeded level 3. Level 4. It would be best to do it in 15 moves. હવે લેવલ 4 છે, એમાં સૌથી ઉપર 4 છે, એનાથી નીચે 3, એનાથી નીચે 2 અને એનાથી નીચે 1. હવે આપણે એવી રીતે 15 મૂવની અંદર એવી રીતે ગોઠવવાની ગમે તેમાં કે સૌથી નીચે 1, એની ઉપર 2, એની ઉપર 3 અને એની ઉપર 4 આવે. તો આ રીતે આ ટાવર બનાવવાનું હોય છે. સરસ મજાની ગેમ છે. થોડુંક 1 2 બધામાં 1 2 અને 3 એવું છે તો કદાચ કન્ફ્યુઝિંગ લાગે, પણ આપણે એવી રીતે કલ્પના કરો કે 3 સળિયા હોય, એની અંદર પહેલા સળિયામાં સૌથી મોટું રિંગ, એની ઉપર એનાથી નાની અને એની ઉપર એનાથી નાની છે, અને બાકીના 2 સળિયામાં આપણે એવી રીતે ગોઠવવાની છે કે સૌથી નીચે સૌથી મોટી રિંગ સૌથી નીચે આવે, એનાથી નાની ઉપર આવે. તો એ માટે જે આપણે એફર્ટ ફિઝિકલ કરીએ એ જ એફર્ટ આની અંદર કરવાના છે. તો મજા આવશે આ ગેમ, રમજો. કંઈ મુશ્કેલી હોય તો મને કમેન્ટમાં સવાલ પૂછજો. થેન્ક યુ.